આદર્શ નિવાસી શાળા ખેરાલુમાં આજે અર્બન હેલ્થ સેન્ટર મેડિકલ ઓફિસર ડોક્ટર જગદીશ પ્રજાપતિ અને અન્ય સ્ટાફ રબારી ગોવિંદભાઈ યાત્રી ચૌધરી દ્વારા જૂન માસ મેલેરિયા માસ ઉજવણીના ભાગરૂપે રબારી ગોવિંદભાઈ દ્વારા મચ્છરનો ઉત્પત્તિ સ્થાનો અને મચ્છરના જીવનચક્ર વિશે ડેમો બનાવી અને બાળકોને સમજાવવામાં આવ્યા. મચ્છરજન્ય રોગચાળો ક્યાંથી ઉદ્ભવે છે અને તેનાથી બચવા માટે શું ઉપાયો છે અને ખેરાલુમાં આવેલા ટાયર પંચરની દુકાનોમાં દરેકને નકામા ટાયરનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો, જેને નોટિસ દ્વારા જાણવા કરવામાં આવી. અને જો મેલેરિયા ડેન્ગ્યુના લક્ષણો જાણવા મળે તો નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ અને મફતમાં સારવાર મેળવી શકો છો. ખેરાલુની જાહેર જનતાને જણાવવાનું કે આપ ઘરની આજુબાજુ નકામા ડબલા, ટાયર, ભંગાર, નાળિયેરના કાચલી જે અન્ય પાણીનો ભરાવો થઈ શકે તેવા તમામ નકામા પાત્રોનો નાશ કરી અને આપણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગચાળાથી બચી શકે તેવી અપીલ પણ કરવામાં આવી છે. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં.